આપ્યો અને શું કહેવાય બાપુ એવોર્ડ એવોર્ડ જેને મેળવ્યો છે બહુ પુરુષાર્થ ને બહુ ઘણું મોટું કામ કર્યું જે સરકાર ના કરી કે દુનિયાના કોઈ માણસ ના કરી શકે એવું આપણા ગુજરાત ભરની અંદરમાંથી આખા સમાજને વ્યસનથી 5 વસ્તુઓથી દૂર કરનાર આખો સમાજ આજે હસી રહ્યો છે અહીંયા સુધી જેમણે પવિત્ર અને શુદ્ધ કર્યા અને અનેક જીવાત્માનો ઉદ્ધાર કર્યો આજે ઘેર ઘેર બીજાના બધાને તો ઠીક પણ સેન્જીરો મેં ગાડી લઈને ફરે છે બાપુ આજે આપણને સાયકલના ફોફા હતા ટ્રેક્ટરના ફોફા હતા પાણીના ફોફા હતા તો ઘરે ઘરે ખેતરે ખેતરે બોર ખેતરે ખેતરે ટ્રેક્ટરો અને સમાજની અંદરમાં અનેક દીકરીઓ અને દીકરાઓ આજે ઊંચી પોસ્ટ ઉપર કામ કરી રહ્યા છે એ આપણા ગુજરાતના સદારામ બાપા પરથીરામ બાપા અને આપણા બહુ ઘણું કામ કર્યું એવા બહુ નિર્મળ પવિત્ર અને નિષ્ઠાવાન દયાવાન આપણા દોલતરામ બાપાને ખૂબ તાળીઓથી વધાવો જે આપણને પણ આ ઇલાકાની અંદરમાં આજે દર્શન આલ્યા છે બહુ નિર્મળ પુરુષ અને એટલું બધું કામ કર્યું છે આજે આખી બાપાને તો મોઢે ઘણા સમયથી ઓભળતો હતો અને એ સમયની અંદરમાં પણ દોતીવાડા તમારી યુનિવર્સિટીની અંદરમાં એ મને ખબર નહીં પોસ્ટ ઉપર સરકારી નોકરી કરતા હતા છતાં પણ એ બધું છોડીને એક ધર્મનું કામ લીધું જીવો ઉપર દયા કરી અને એમને પરમાર્થમાં અને પરમાત્માના માર્ગે વાળવાનું કામ કર્યું અને એ કામ સફળ થયા છે આપણો હજીએ તમે જુઓ તો એમને કોઈ ટાઈમ નહીં હોતો પણ છતાં પણ કોઈ દિવસ મોટાઈ નહીં અમે ખાલી યાદ કર્યા તો તરત એમ કે ના તરત જ તારીખ આપી દીધી કે સંજીરામ પધાર્યો અવશ્ય પધાર્યો એટલે આપણા ઉપર હાલે આવા પુરુષોને કોઈ એવું નહીં તો ઘણા આપણે તો તારીખ લેવા જતો હોય આવા પુરુષોની મળવી મુસીબત છે રમેશરામ મહારાજ આજે આપણા ઉપર બહુ કરુણા કરી છે એથી વિશેષ આજે આપણા પાસે આવા સંતો આપણા પાસે મોજૂદ છે પ્રત્યક્ષ છે ને પ્રગટ છે આજે આપણા ઉત્તર ગુજરાતની અંદરમાં 2 પેઢીઓથી હું જોઈ રહ્યો છું આપણા સંતોને એકદમ પવિત્ર ને નિષ્ઠાવાન તમે પેપર અને ટીવીઓ જોતા હશો તો એમાં ખબર પડે કે સંતો કેવા કેવા હોય છે શું હોય થાય છે પરંતુ આપણા નિરોધ બાપુ આપણા કબીર સાહેબ આપણા નાથજી મહારાજ તમામ આપણા ઉત્તર ગુજરાતના આ સંતો 2 પેઢીઓ થઈ આપણા નિરોધ બાપુને હવા 200 વર્ષ થયા સદારામ બાપાને 108 વર્ષ અમારા મહારાજને 80-90 વર્ષ થયા આ બધાને તમે આ સંતોને તમે આલે આપણા બાપાને તમે જો કોઈ વાગળી ના કરી કહો બાપા તાળીઓથી વધાવો આપણે વાગળી ના કરી શકો અને સંત કહેવરાય છે જેનો આપણે કશું કહી ના શકીએ એને આપણી વાણી વિરમ પામે જે નિર્વાણીના પદને પ્રાપ્ત થયા છે આપણે કશું આપણું બોલતી બંધ થઈ જાય અને ઘણાને તમે બોલો અને ઘણાના મુખના નામ તો બોલતા બંધ જ ના થો એમાં એમનું જીવન હોય છે એમનું ચારિત્ર હોય છે માટે આવા નિર્મળ અને આવા પવિત્ર સંતો આપણને મળવા ઘણી મુસીબત છે આપણે ભાગ્યશાળી છે આપણને આવા સંતો મળ્યા છે અને આવા સંતો મળ્યા એટલે આપણા જીવનની અંદરમાં સૌ પ્રથમ બહેનો હોય કે ભાઈઓ હોય 5 વસ્તુના નિયમોનું પાલન કરવાનું આપણા જીવનમાં ચોરી ના કરવી લુચ્ચાઈ ના કરવી મોસ ના ખાવું દારૂ ના પીવું જુગાર ના રમવું આ 5 નિયમોનું તમે પાલન કરશો ને
અથવા તમારે જે પોસ્ટ ઉપર જવું છે ત્યાં જઈ શકશો, તમારે ભજન કરવું છે તો કરી શકશો, તમારે આ ભૂમિકા સંતોની મેળવવી છે તો મેળવી શકશો. આ પ્રતિજ્ઞા મહાન છે. આ તમે પાલન કરો તો તમારું ઘર સુખી થાય, તમારો સમાજ સુખી થાય, તમે પવિત્ર થાઓ અને બીજાને કોઈને નડશો નહીં. ન કે મહાપુરુષે કહ્યું કે દારૂ પીવે નડે બીજાને, લુચ્ચાઈ વાળા લુચ્ચાઈ કરે નડે આખા સમાજને. માટે આજે આ જગતની અંદરમાં આપણા બાપાએ ખૂબ મોટું કામ કર્યું છે. આજે તમે જુઓ તો સમાજની અંદરમાં આવા બધા કામ થતા નહીં. આજે અમારી દીકરીઓ ભણે છે. આજે તમે જુઓ તો આ જોધારામ મહારાજ મુકેશ રામના અહીંયા આપણે હોસ્ટેલ છે, હોસ્ટેલનો પરિવાર આવ્યો તો બધો દીકરીઓને. અહીંયા દીકરીઓ બધી બાપા તો નિયમ છે કોઈ જવા ના દેવાનો કે ક્યાંય જવા ના દેવા છોકરાને, દીકરીઓનો નિયમ છે. પણ અહીંયા ભજનનું નામ પડ્યું, આપનું નામ પડ્યું સંતોના, તો સાહેબે રજા આલી અને અહીં જમણવારો નોભળવા. હવે અમને ટાઈમ થયો એટલે ગઈ ભાઈ એનું આખો સ્ટાફ બહેનોનો બધાનો અહીંયા આવ્યો હતો. માટે આવા સંતો આપણી પાસે મોજૂદ છે. આપણા જીવનની અંદરમાં આ પોષ વસ્તુ ના આવવી જોઈએ, એને નિષેધ કરવાનો. આપણે જો સુધી ભણીએ ને લગ્ન ન થયો હોય તો કુમારી બહેનોને કોઈ દિવસ દ્રષ્ટિ ના બગાડવાની. તમારા માતા પિતા ગજ કૂદવા જોવે કે મારા દીકરા પવિત્ર છે, નિષ્ઠાવાન છે, હેડે નિહાળમાં જોઈને હેડે ઘરે આવે તો તમારે જે જોવે એ આપશે. અને જો તમારે ભણવું છે ને આગળ જવું છે તો જવરાશે, નહીં તો તમે વચમાં પડતું કરશો ને ખોટો કામ કરશો તો તમે આગળ જઈ શકશો નહીં. આપણા દીકરાઓ માટે પણ તમે જેટલી વાર જો સુધી તમારી ઉંમર ન થાય ત્યાં સુધી કોઈ દિવસ કોઈ નજર ગલત ના કરવી, ભણવું અને આગળ જવા દેવું અને બીજાને કોઈને જીવન બગાડવા નહીં. આના માટે સંતોનો સંદેશો છે મેન. આપણા જગતની અંદરમાં આપણે જેમ આજે ઘંટો બુઢાનું તો હવે શું કરવાનું, એને તો પૂરું થઈ ગયું. અમારે તો ડોકળો વેરાઈ ગયો, હવે કોઈ મેળ આવે નહીં. આ તમારા પાસેથી દેશ માગી રહ્યો છે, તમને નવ યુવાનોને માગી રહ્યો છે, આપણી દીકરીઓને માગી રહ્યો છે કે પવિત્ર અને જતી સતી અને સુરાઓ પ્રગટ થાય એ કોક કરે ને કે હવે અમે તો હવે તમે બાવડો પકડો તો હેડી કેમ નથી, હવે અમારાથી શું થાય. માટે તમે આ ધન છે ને આ ધનને આગળ વધારો ને ધનને હાચવવાનું, આને બગાડ ના થવો જોઈએ. માટે આપણા સંતો આવા આપણી પાસે મોજૂદ છે, તમને ટેકો આપશે, શક્તિ આપશે અને આગળ વધવાની પ્રેરણા આપશે. માટે આજે આ અહીંયા જોધારામ મહારાજ, અમારા વસુબેન, અમારા મુકેશરામ મહારાજ, રેખાબેન જે મળી, આ તો હર વર્ષે રાખેલી મહારાજ આવડા આયોજન. પણ આજે આપણા ઘરે બાપુ પધાર્યા છે, આપણે એમને પેટ ભરીને ઓભળશું, ખૂબ ઓભળશું. અને તમે એમને ઓભળશો એટલે તમારા આત્માને શાંતિ થશે. માટે આજનો યોગ અમારે આ પરિવારે રાખી આપ સંતોને બોલાવી સંતોને નમન કરી વાતને પૂરી કરું છું. બોલો સદગુરુ મહારાજ. વાહ.